પેલી સાઈડ હાલે છે એનું કામ કેમ હાલે છે? જોરદારો કામમાં કાંઈ વાંધો નથી હાલે છે. આમ નજર બજર રાખતો રહેજો. જો એ તમારે મને શીખવાડવાનું હોય. તમને ખબર જ છે હું મારા કામ પ્રત્યે કેટલો સજાગ હોય. હું છે ને ગમે માણસો કામ કરતા હોય ને ત્યાં મારી નજર હોય જ તે. અને આટો ફેરો સાઈડે મારી દો જો બે સાઈડ ચાલે છે એ હવે એક તો પૂરી થવાની તૈયાર છે. એટલે હમણાં એક નડિયાદ વાત હાલે છે એ લગભગ ફાઇનલ જેવું જ છે. 1-2 દિવસમાં એ ફાઇનલ થઈ જશે. આ પૂરી થઈ એટલે ત્યારે ચાલુ કરવાની છે. ના ના સારી વાત, ધ્યાન ધંધામાં તો આપવું જ પડે ને, આપણે તો નજર કરવી પડે. બરાબર છે. પણ આ તો તને થોડોક ઓલો વ્યાયામ વાળો સ્વભાવ એટલે મેં તને એટલે પૂછી લીધું જો કે તું બધી જગ્યાએ વ્યાયામ ન કરે એમ. મારે કરવો પડે. એ અમુક માણસો એવા હોય ને એટલે મારે ધ્યાન રાખવું પડે. એ તમને ખબર ન હોય આ મજૂરોનું કેવું હોય ખબર છે? અમુક વસ્તુ છે ને કાપછાવી લઈ લે એમાંથી. એટલે આપણે ધ્યાન રાખવું પડે બધું. આને છે ને થોડુંક એવું રાખવું પડે નકર આ તો દુનિયા આપણને વેચીને ખાઈ જાય. હા એ વાત બરાબર છે. તારી એમ માનવા જેવું છે એમાં ને. બસ એમ મને બધી રીતે ખબર જ હોય મારે શું કરવું છે. ઓય એ બાજુ બે તો પેલા એ ભગવાન બેસ. અહીંયા પપ્પા બેઠા છે હું બેઠો છું. નહીં કાલી જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ નહીં ગુડ મોર્નિંગ નહીં સીધું આમ બહાર જાવ છું એટલે કઈ બાજુ જાશો? પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હવે જાઓ. મેં શું પૂછ્યું અને શું જવાબ આપે છે? મેં એમ પૂછ્યું કઈ બાજુ જાય છે? તારું ગુડ મોર્નિંગ પતી ગયું. હવે અત્યારે છે ને 11:30 વાગવા આવ્યા છે એટલે ગુડ મોર્નિંગ અત્યારે ન હોય. પહેલી વાર મળીએ ને એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય. હા પણ ક્યાં જાય છે? હું બહાર જતી હતી. બહારમાં કંઈક ઠામ ઠેકાણા હોય કે નહીં? મારા બેનપણીના ઘરે આવે બીજે ક્યાં જાઉં? ત્યાં શું કામ છે? બસ જો આજ હું તને કહેતો હતો બધી જગ્યાએ કઈ વ્યાયામ નો હારા કહેવાય. ક્યાં જાશો હું કરશો લ્યો કહેતો છે બેન પણ ઘેર જાય છે. તમે શાંતિ રાખો ને. તને મેં કંઈક પૂછ્યું શું કામ છે ત્યાં? વાંચવા માટે. હે પુસ્તક તો હાથમાં છે ને? પણ મારી બેગ હું ત્યાં મૂકીને આવી છું. તારી બેગ ત્યાં મૂકીને આવી છો? હા. કેમ ત્યાં મૂકીને આવી? અલા ભાઈ હું કાલ મોડા સુધી વાંચતી હતી ને ત્યાં અને પછી રિક્ષામાં આવવાનું હતું એટલે કેટલોક સામાન ઉચકીને આવું મારા બેગમાં બધી ચોપડીઓ હતી એટલે એને મને એવું કહ્યું કે તું અહીંયા મૂકીને જા કાલ તો પાછું તારે આવવું જ છે એટલે હું ત્યાં મૂકીને આવી. પણ મને એક વાત જણાવો આ તમે મોડે સુધી વાંચો એટલે કેટલા વાગ્યા સુધી વાંચતા હતા? કેમ મોડું થઈ ગયું હતું વાંચવામાં? દિવસમાં બધાનું ડિસ્ટર્બન્સ હોય ને એટલે મેં રાતે વાંચી. રાતે શાંત વાતાવરણ. તો કેમ રાતે એના ઘરમાં બીજું કોઈ નથી? તમે બે બેન પણ એકલી જ હોય ત્યાં? હોય જ ને હવે. એમ નહીં તો અહીંયા આપણા ઘરે વાંચતી તો શું થાય તને? એકલા એકલા નીંદર આવે. મને એવું લાગે ધીમે ધીમે છે ને આ બધું આખો ઇતિહાસ સાંભળી લે. અરે લેવા દ્યો ને ભલે ને. તમે શાંતિ રાખો ને ઘડી. પણ એટલે ભાઈ હા મને ખબર છે. ઉભે રહો. એ તારી બેનપણી છે કોણ? દિયા. દિયા કયો ઓલો હમણાં 2 દિવસ પહેલા તે પોસ્ટ મૂકી હતી એવડી કંઈક દિયું લખ્યું હતી હે એ દિયા? હા. ક્યાં રહી છે એ? ઘરમાં. એડ્રેસ પૂછું મેં ઘર નહીં મને ખબર હોય ઘરમાં રહે એમ. શું કામ હું મારી બેનપણીના એડ્રેસ તમને શું કામ આપું? અરે તું ક્યાં જાય છે મારે જોવું પડે જાણવું પડે કે નહીં? હે તને એમને જવા દો ગમે ત્યાં જાય તો? હા હા હવે હું આવવાની નથી પાછી. હવે હું ત્યાં ત્યારે રહીશ. તમારા સવાલના જવાબ આપવાના ને કદાચ હું ત્યાં ત્યારે રહીશ. સારું એ બિચારી મને 2 ટાઈમનું જમવાનું આપશે. શું બોલે છે એનું ભાન છે તને? હું તારો ભાઈ છું એટલે મારી ફરજ આવે તું ક્યાં જાય છે મારે જાણવું પડે. આ જ્યારે જમાનો કેટલો ખરાબ છે તને ખબર છે? પણ આટલું બધું પણ ના જાણવાનું હોય. તમે છે ને વધારે ઓવર પોઝેસિવ છો. આ તને હજી ખબર ન પડે. આ દુનિયા છે ને બહુ એટલે બહુ ખતરનાક છે. આમાં છે ને બહુ શાતિર દિમાગથી બધું કામ લેવું પડે. પપ્પા તમને એવું નથી લાગતું તમારા ભાઈને 2 શબ્દ કહેવા જોઈએ? શબ્દ ને હું તો એમ કહું આને છે ને શેરડીમાં રહેવું જોઈએ. ખોટો નકામો ધંધામાં પડ્યો. ભણીને શેરડી આદમી બન્યો હોત ને પોલીસમાં તો આ રોજ એને હાથ કર્યા જ કરે પૂછ્યા જ કરે બધાને હું કરે કેમ કરું. શોખ છે પૂછપરછ નો. હું તો એમ કહું છું ઓલો બસ સ્ટેશન હોય ને ઓલું સરકારી એમાં પૂછપરછની બારી ઉપર બે એ વાત છે એમ કર્યું તો હાલે ટિકિટ બારી પૂછ્યા કરે બધા. તમે છે ને બે મજાક કરવાનું બંધ કરો. મજાક કરવાનું બંધ કરો મારી. અને છે ને વહેલા પાછી આવી જજો ઝડપથી. જા રાતે મોડું ન થવું જોઈએ. હું એલા પણ તમને કઈ ભાન પડે છે? હા તમે આને છે ને આછે કરીને ચડાવો છો. એટલે પણ હું ચડાવે બિચારી જાય છે કે તો છે બેન પણ ઘરે ગઈ એક ધારો પૂછે હું કોણ છે ને અહીંયા છે ને ત્યાં છે ને એટલો વેમ નો હારો એટલો બધો. એની બેન પણ ઘેર ગઈને હું ખાતરી છે તમને ખબર પડે? આમ જો
બચ્ચાની છોકરીઓ ક્યાંક ભાગી જાય તો ખબર નથી રહેતી. તમને ખબર છે આ લઈને કાંઈક અવળું પગલું ભરશે ને તો આ મોઢું છે ને આ નીચે કોઈને હાલવા જવાય નહીં રહ્યો. અરે બાપા તારી વાત સમજુ છું, ના નથી પડતો, પણ કે પછી એટલું બધું બેહદ એટલું બધું શંકા આપણી બેન દીકરીઓ છે, આપણે એટલે આપણા સંતાનો પણ ભરોસો રાખવો કે ન રાખવો? આપણને ભરોસો જ છે, ભરોસો મને પૂરો જ છે, પણ ગામ ઉપર ભરોસો નથી ને. પણ તમે છે ને આછિયા કરીને આ ન કરવાના ખેલ કરો છો. તમે એને જરાક દબાવમાં રાખો, પૂછો ઘાસો ક્યાં જાય છે, કોની હારે રહે છે. પણ તું કેટલો દાંત સકી દઈને બોલા ખરો માણસો. એક કામ કર, તું મારી જગ્યાએ હોય ને હું તારી જગ્યાએ વહી આવું. હા અચ્છા કે પસ્તાવાના છો, એક દી પસ્તાવાના જોજો. કેમ છો? એકદમ મજામાં. અમારો રસ્તો રોકવાનું કઈ કારણ? અરે હું તમારા ઘરે જ આવતી હતી, થોડું કામ હતું. પણ મારે મારું થોડું કામ છે, તું પછી વાત કરજે, મારે ઉતાવળ અરે છે. પણ હિરલબેન હા સાંભળો ને, આ વાત એમ હતી કે આ તમે ટીવીનો અવાજ છે ને બહુ મોટો રાખો છો તો અમારા ઘર સુધી અવાજ આવે છે. અને બાપુજીને કેવું થોડું આરામ કરવા જોતો હોય અને ત્યારે જ તમારો ટીવીનો અવાજ એટલો મોટો હોય ને કે બાપુજીને ઊંઘ પૂરી નથી થતી. હશ, તો ફાલ્ગુની આ વાદળમાંથી વિમાનનો અવાજ બહુ આવે છે. હે તો વિમાનની કંપનીને કહેવા જઈએ આપણે કે ભાઈ આ તમારા વિમાન છે ને બપોર વચ્ચે બંધ રાખો. આ રાજકોટ શહેરમાં 1 થી 4 ઝડબે સલાક બધું બંધ હુતા હોય ને એમ અમારા ઘરમાં બધા હુતા હોય સુરતમાં, તો તમારે વિમાન ત્યાંથી નહીં ચલાવવાનું. સાચી વાત છે, એવું ન કહેવાય જવાય, પણ જેને કહેવા જેવું લાગે ને એને તો કહેવાય જ. હા તો એમ સિરિયા ને એટલે થયું કે તમને કહું તમારામાં જો થોડી બુદ્ધિ હોય ને તો તમે સમજી જાઓ, પણ મને નહોતી ખબર ને કે તમારામાં ઓછી છે. હન તે કોઈના કહેવાથી કઈ ઓછી ન થઈ જાય. આ કેવું કીધું કે વિમાનની કંપનીના માલિકને ન કહેવા જવાય, પણ બાજુમાં રહેતા પાડોશીને કહેવા જવાય કે તમે તમારું ટીવી ધીમું રાખજો, તમે તમારા છોકરાઓને કહેજો મસ્તી ન કરે, અમારા ઘરમાં હુતા હોય અને ન્યા તમે જે પહોંચવું હોય ને આગળ ખૂતાડવી છે, જે લોખંડ હોય ન્યા ખૂતાડો ને તો ખબર પડે. હા એ તો અમને ખબર ને ક્યાં લોખંડ છે ને ક્યાં પહોંચ્યું છે. આ તો તમને એવું લાગ્યું કે કહી દઉં તો એકવાર કંઈક વાતનો નિવેડો આવે, પણ મને નહોતી ખબર કે તમને વાત કરવાનો કોઈ મતલબ નથી. પણ કહેવાય જ નહીં. આડોશી પાડોશીમાં રહેતા હોય ને તો આપણે આપણા ઘરનું જ કરાય. આ બાજુમાં છે ને ગમે એટલો અવાજ થતો હોય ને ગમે એટલા મહેમાન હોય, તમારે વહીવટ ન કરાય. તમે તમારા ઘર પૂરતા બાપુજીને એ બધું ઊંઘ હોય તો દરવાજો બંધ કરી દેવાય, કાનો કુંભળા ફેરવી દેવાય તો અવાજ ન આવે. હા પણ આપણે ટીવીનો અવાજ ધીમો ન કરાય, કારણ કે આપણે બેરા રહ્યા ને આમ બેરા લોકો સંભળાય નહીં એટલે ફૂલ વોલ્યુમ કરીને આપણે ટીવી તો જોવાનું જ. એ તમારે જે સમજ હોય સમજો કે અમે બેરા હોય કે સાંભળતા હોય. આ ટીવીનો અવાજ તમે કેવા આવ્યા છો ને ફૂલ છે અને મારા બાપુજી હું છે, હવે કાલથી આની કરતાં ડબલ વધશે અને અમે તો મોટા મોટા સ્પીકર લઈ આવશું ને તમારા ઘરની બાજુમાં જ રાખશું. એ તો મને ખબર જ હતી કે તમને વાત કરવાનો છે ને કોઈ મતલબ નથી. તો હું કામ આવે, હું કામ કેવા આવે ખબર છે. નફ્ફટ માણસો છે ને નફ્ફટ માણસો એ ક્યારે નહીં સુધરે, એ લોકોને કહેવાનો કઈ મતલબ ના હોય. પણ મને એમ થયું કે માણસાઈના નાટે કંઈ કહી દઉં ને એમને કંઈ સમજમાં આવે તો ઠીક, પણ મારી જ ભૂલ હતી કે કોકને માણસ સમજી બેઠી. અમે જનાવર હોય કે માણા હોય, અમે અમારી મહેનતનું ખાઈ છે. 3000નો ડબ્બો 3200 થયા 3300 થયા, હવે બરાબર ભાવ વધારો થયો એ અમે અમારી મહેનતનું ખાવું. પણ તમારે શું વહીવટ છે અમારા ઘરનો? આ તમારા જે પાડોશીના કારણે છે ને માણા અમુક તો ક્યાં ને ક્યાંય લંકામાં રહેવા ગયા છે. સાચી વાત કરી, તમારા જેવા લોકોને લીધે છે ને લંકા હું બધું આખી દુનિયા ઓછી પડે, ક્યાં રહેવા જવું પડે, અંતરિક્ષમાં રહેવા જવું પડે. તમે એક કામ કરો ને આજુબાજુ અવાજ આવતો હોય, તમને આડોશી પાડોશી ન પહોંચતા હોય તો તમે જંગલમાં જઈને રહ્યો, ત્યાં કોઈનો અવાજ નહીં આવે. હો સાચી વાત છે, એવું જ કરવા જેવું છે. એટલે જ પેલા આદિમાનવો હતા ને તે વધારે જીવતા હતા, કારણ કે એ લોકોને છે ને તમારા જેવા પાડોશી નહોતા. હવે તમારા જેવા પાડોશી હોય ને તો આ બાપુજીને મારે શું કેવું, બિચારા બીમારે થઈ જાય ને ઉપરે વહે જાય, પણ તમારા જેવા લોકો ન સમજે. હવે આદિમાનવની ક્યાં વાત કરો? આદિમાનવ પૂછ્યા તમે ક્યાં રહેતા હતા, તમે ન્યા મકાન લઈ લ્યો. પણ આ તો અવાજ રહેવાનો જ છે. હવે આજે કેવા આવી છો ને આની કરતા 10 ગણો અવાજ જો બીજા દિવસે ન સંભળાય ને તો કે છે મને. હા એ તો મને ખબર છે, હિરલ પટેલ એટલે એમને એમ તો નથી કહેવાતું ને કે બધાને પોગી વળે. એટલે પહોંચી જ વળાય. આ નો પોગો ને નો બોલો ને એટલે તમને બીજા બે વેણ કેવા આવે. અને આમ જો તમે બોલો કે ન બોલો અમારી યારે અમને શું ફરક પડવાનો હતો, અને તમે જે બોલો છો એ તમારી વાણી ખરાબ થાય છે ને થવા દ્યો. સાચું કહું ને તો તમારા અને તમારા દીકરા જેવા છે ને આ શહેરમાં તો હું આ દેશમાં નથી ભાઈ. હલે મારા છોકરાનું નામ ન લેતી. આજે લીધું એ લીધું, પણ બીજી વખત છે ને જીભ સંભાળી વાત કરજે.
હા અમે તો જીભ સંભાળું પણ તમે તમારું મગજ સંભાળો ને તો સારું પડે તો છે ને લોકો શાંતિથી જીવી શકે. નીકળ હાલ, પતલી ગલીમાં જ નીકળ. હા હું કામ જાઉં તમારે જવું હોય તો તમારે બહુ કામ હતું ને જવા માંડો જાઓ આમ ઘર ભેગા થાઓ. નવરીની હાવ કાંઈ સમજવા તૈયાર નથી. તારે હગાને કે છે કે હુવે ની બપોરે ઓછો હુવે ડોહાને. જવા માંડ ને હવે. ક્યાં આવી ગયા તમે? હા હું તો આવી ગયો પણ તમે ક્યાં ગયા હતા? હું બજારમાં ગઈ હતી થોડું કરિયાણું લેવાનું હતું ને એટલા માટે. તો હાથમાં તો કંઈ નથી. ખાલી ખાલી આવી? ના ના મૂકીને આવી ને. તો ક્યાં મૂકીને આવી? ઓટલા પર મૂકીને આવી. આ તમને જોયા ને એટલે તમારી પાસે આવી ગઈ. કરિયાણું લેવા જ ગઈ હતી? બીજું કંઈ લેવા ગઈ હતી? ખાલી કરિયાણું જ લેવા ગઈ હતી? ના ના કરિયાણું જ લાવવાનું હતું. બીજું બધું તો છે ઘરમાં એટલે બીજું કાંઈ નથી લાવવાનું. બિલ આપતો કરિયાણાનું કેટલાનું લાવી છે? જોજો. બિલ થેલીમાં છે. પછી અચ્છા એટલે કરિયાણું મૂકીને આવે છે, બિલ છે. બાના બતાવે છે ને બધા? બહાના શું કામ બતાવવાની? તમે ચેક કરી લેજો ને પડ્યું જ છે ત્યાં બિલ પણ. ચાલ હવે છે ને એ બધી જવા દેવા કરિયાણાની ને તો થઈ ગયું, લઈ આવી છું. હવે સાચે સાચું કહી દે, શું ચાલી રહ્યું છે બધું? સાચે સાચું કહી દે શું ચાલી રહ્યું છે એટલે હસેની વાત કરો છો તમે? આ કરિયાણું લેવા જાય તો એટલી બધી વાર ના લાગે એટલે સાચે સાચું કહી દે. જે તારે જે પણ હશે ને એ હું સ્વીકારી લઈશ. હા તારે બહાર કોની સાથે શું ચક્કર ચાલી રહ્યું છે મને કે. કેવી વાત કરો છો? આ કંઈક વિચારીને બોલો છો? તમારી પત્ની છું. હા તે વિચારીને જ બોલું છું, પત્ની છે ને એટલે. જો મારી વાત સાંભળ, સાચું કહી દે. બાર તારે કોની સાથે અફેર છે? પછી કે એક જ બે છે તે કહી નથી શકતી? મારું કોઈની સાથે કોઈ અફેર નથી. તો એટલે બધી વાર કેમ લાગે? અરે રિક્ષા નહોતી મળતી તો વાર લાગી ગઈ. પછી આવતી વખતે પણ રિક્ષાનો પ્રોબ્લેમ છે. તમને ખબર તો છે ને કે અહીંયાથી રિક્ષા જલ્દી નથી મળતી. આ મને ખબર હોત ને કે તમે આવી જવાના છો તો તમારી હાથે જ આવત, બાઇક પર જઈને લઈ આવત. હું એટલે જ વિચાર કરું કે મને ફોન બંધ તો કર્યો ને સીધી જતી રહી એટલે નક્કી ડાળમાં કંઈક કાળું છે. અરે એવું કાંઈ નથી. મને થોડી ખબર હોય કે તમે આવવાના છો. હા તો ફોન છે મારી પાસે, ફોન છે મારી પાસે, તો મને એક ફોન તો કર્યો નહીં. તો બીજી વખત તમને ફોન કરી દઈશ બસ. આમ જો એવું હોય ને તો તમને લિસ્ટ મોકલી આપીશ એટલે તમે જ લેતા આવજો. મારી વાત સાંભળ, જવા દે બધી વાત. ચાલ સાચી સાચું કહી દે, શું છે તારે, કોની સાથે છે? સાચું તો કહું. બોલ ને ફટાફટ. કોની સાથે તારે શું ચાલી રહ્યું છે? આ તું બહાર જાય છે તારા આશિકને મળવા જાય છે ને? હું કોઈને મળવા નથી જતી. હું મારા કામથી જ બહાર જાઉં છું અને પપ્પાને પણ હું કહીને ગઈ હતી કે હમણાં કરિયાણું લઈને આવી જાઉં છું. પપ્પા તારો ઘરવાળો છે કે હું છું? એવી વાત નથી પણ હું કશે પણ જાઉં છું તો પપ્પાને કયા વગર જતી નથી કારણ કે પપ્પા ઘરમાં હોય એટલે એમને જણાવીને જવું જોઈએ ને. પપ્પાને જણાવવું જરૂરી છે પણ મને જણાવવું જરૂરી. સાચું બોલ, ક્યાં ગઈ હતી? હે ક્યાં ગઈ હતી? સાચું બોલ. સાચું છું. શું ચાલી રહ્યું છે તારે? આ નક્કી નક્કી હવે મને નક્કી થઈ ગયું છે. જો તમે આવી ખોટી શંકાઓ નહીં કરો. આમાં છે ને આપણા વચ્ચે ઝઘડા થાય છે. જો મારું એવું કાંઈ નથી. તમને એવું હોય ને તો ફોન ચેક કરી લો. અચ્છા 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 આજે આ લોકેટ કેમ પહેર્યું? હા તે મને કહ્યું હતું આ મારી ફ્રેન્ડનું છે, મને ફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યું. અચ્છા એટલે જેણે ગિફ્ટ આપ્યું એને મળવા માટે આજ પહેરીને ગઈ હતી એવું ને? હે એવું કાંઈ નથી. આ મારી ફ્રેન્ડે આપ્યું હતું. અચ્છા ઇયરિંગ્સ પણ મેચિંગ મેચિંગ. હે શું ચાલી રહ્યું છે? સાચું બોલી જા, નહીતર જો મારો મગજ હટી જશે ને તો ના થવાની થઈ જશે. કહું છું કે એવું કાંઈ નથી તો તમે શું કામ ખોટા ખોટા મારી પર આરોપ નાખો છો? અમારા ચરિત્ર પર તમે દાગ ન લગાડો. મારું કોઈની સાથે એવું કાંઈ નથી. મને ખબર પડી જ ગઈ છે કે મારી પીઠ પાછળ તું શું કરી રહી છે. મારી વાત સાંભળો. આ ઘરમાં કોઈ મારી માનતું જ નથી, વાતને કોઈ માનતું જ નથી. પપ્પા એની રીતે વહીવટ કરે, સંધ્યા એની રીતે, અને તું પણ હવે તું પણ ચાલુ થઈ ગઈ. અરે એવું નથી. જો તમે આવી રીતે બધા પર શંકા કર્યા કરો ને એટલે બધાને તમારાથી
કહેવાય ને કે પેલું ઇરિટેશન થાય. એવું શું કામ કરો કે લોકો ઇરિટેટ થાય ને તમારાથી દૂર થાય? હા, તમે જ બધા સત્યવાદી અને હું જ એક ખરાબ માણસ છું. હા, પણ હું જાણીને રહીશ. હા, તારો આશિક છે ને જે, એને હું પકડીને જ રહીશ. પછી તારી વાત છે. હા, ઠીક છે, હોય તે તો મળશે, હમ ને નહીં હોય તો નહીં મળશે. હમ તમારી ઈચ્છા, તમારે જેમ કરવું હોય ને એમ કરો. ઘરમાં પડ્યું રહેતી હોય તો ડોહાને કહેવાય કે નો, એ કે નો હોવાય તો અરે હું છું કામ ધંધી ના કરે, ખેતરમાં જઈને પાણી વાળવા જવાય. મમ્મી હાલી નીકળ્યા છે કોકને કહેવા. અહીં બેહો અહીં બેહો હું છું રાડ્યું કોણ જાણે. અરે પણ તમે હું રાયડું નાખો છો એમ કહું નકરા બાદતા હું છું લે કરો વાત. અસ્કા તારી માં ખોટે ખોટી કોઈને બાંધે નહીં, કાંઈક તો એવું થયું જ હોય. અને તું શું કહેશો કે બાંધતા હું હોય એમ? હે એટલે પેલું પાણી હાટું ડખો છો તો એ છે પાછો એમ કહું ના રે ના, હું હારા કામથી જાતી હતી ત્યાં વિઘન આવ્યું એક હું વિઘનનું નામ શું હતું પાડોશી. વિઘનનું નામ પાડોશી. અને મોટામાં મોટું વિઘન હોય ને જીવનમાં કોકના ને કોકનાથી પાડોશી જ હોય. જો પાડોશી હારો ને એનું અંધુ જીવન હારું. એ વાત થશે આ બાજુ વાળા કે આ બાજુ વાળા ઓ આ બાજુ વાળ્યું. રાજ હા, હવે ખબર પડી જ. હગલો કોણ આમ હું છું તું એ તો કે આપણે રોજ બપોરે ભગવાનનું સાંભળીને કથા આવે ઈ તેનો ડો હૂતો હોય તે કહેવા આવી હતી સ્પેશિયલ આપણને હું કે તમારું ટીવી ધીમું રાખો. અમારા બાપુજી હૂતા હોય એના બાપુજી હૂતો હોય એમાં આપણે ધીમું રાખવાનું ટીવી. તેના બાપુજી કે કુમળા ભરાઈ દેવાય કાંઈક કાનમાં. અરે પણ બહુ કરી હવે એને કઈ અમે સાઉન્ડ વાળું ટીવી શું કામ લીધું છે હે હું કામ લીધું વગાડવા ફૂલ વગાડવા અરે ભગવાનનું મારા મને નામ. ખાલી બોલાવો તો હાથ કરવો તો ખબર પડે એને અરે એની હગી હતી, એની હગી હતી. એ ડોહાની છોકરાની વહુ હતી. નકર જો ઈ હોત ને ડોહો તો ક્યાંનો ક્યાંય ઉલાડી નાખી દીધો હોય. ભૂરી હતી હા, એને બધાય ભૂરી કે હો ભૂરી તો ભૂરી લખણ નથી જો દેખતો તું. હે હવે પણ હવે જો તું શું કરવું છે કયો ને આટલું બધું બોલીને ગઈ છે ને હા તો મારા મનમાં કાંઈક તો વિચાર આવ્યો જ છે કે ભૂરીને કેમ સીધી કરવી નહીં. કેમ સીધી કરવી એટલે અસ્કા હા હવે ટીવી જોરમાંથી વગાડીશ ને આપણે રોજ વગાડીને એની કરતાં મોટા મોટા સ્પીકર લઈ આવું ને એને ઘરની સામે જ મોઢું રાખવું અને જો સંભળાવવું હોય એનો ડોહો કેમ હુવે છે એ બપોર વચાડે. વાંધો નહીં પણ એટલેથી તમને શાંતિ મળશે નહીં, હજી મેં બીજો ઉપાય કરી રાખ્યો છે. હું તને ખબર છે આ રાજ્યો બહુ શંકાશીલ છે. હા એ તો હવે એ બે જણા આયલા જતા હતા ને એક દી હમ તે મેં ખાલી આમ હામું જોયું ને તેમાં ઓલો રાજ્યો હું કે ખબર કે હામું હું જોશું મારું વહુ ની લે જે હું જોવાનો હોય ની કાળી ન પડી જવાની તારી બાયડીમાં હું ના કાંઈ કાંદો કાઢી લેવાનો હશે. કાલે ગોરી છે જ ને, બોલવાના તો ધંધડા નથી. હા શું કરો છો લે વાહ શું કરો છો ને દીકરી ઘર શું ભેગું કરો છો થાય. એમ બોલતી હોય તો ઈ. ખાલી ફેશન કરવા જાય, આવડતું તો બધું જ હોય હરખું બોલતા. ખાલી હોશિયારીમાં એટલે ચૂક કલર ચાગલા વેડા કરે, બીજું કાંઈ નથી. એવા વ્યક્તિ એવું બોલે તો સારું લાગે પણ હવે કેવું હવે પણ હસકા આ હિંમતલાલ ને શું છું કાનની તકલીફ થઈ ગઈ કાનની તકલીફ થઈ ગઈ છે, વધારે સંભળાય છે. આજ તો ટીવી એટલું વાગશે અને આવતીકાલે કા મેળ આવે ત્યારે છે ને બીજો કંઈક પ્લાન તમે કહો એ કરવી તરત ભાઈબંધ બીજા ઓલો ભાઈબંધ છે ને એના મોટા મોટા સ્પીકર રહ્યા છે ને એનું જ કામ કરે છે ને. હા મહિનો સુધી ઉધાર લઈ આવી જા, ઉસીના પાસીના કરીને આપી દેવું ભાડું એનું. હા અરે નકર આમ જો ઓલા ભાવેશભાઈ પરવડી હા. વાળો એનું ડીજે બહુ મસ્ત વાગે ડીજે જ મુકાઈ દેવું છે. મુકાઈ દે ભાઈ, ખબર પડે ભૂરીને એનો ડોહો કેમ હોય બપોર અને ચાલે. કામ જો લીલિયા ફોન કરું લીલિયા હા મેં મારો દોસ્તાર છે નિલેશ કરીને એનું ડીજે એવું છે પછી નીતિન ડુંગરિયા હા એનું ડીજે એવું છે હરડીમાં કોઈ છે કે નહીં? હલડીમાં છે ને ડીજે એ જે હોય જે સારું હોય ને એ એક બેને કુદું છે ને સંપર્ક કરી લે અને કહે છે કે અમારે જોઈએ છે મહિના પૂરતું. મહિનામાં જોઈએ ને નો સીધા કરી નાખીને તો કહે છે. અને આ રાજ્યની વાત કરો, શંકાશીલ બહુ છે ને, આપણે એનો જ ફાયદો ઉઠાવી. સાચી વાત છે તમારી
અને હું તો કહું ઢોલ ને નગારા ને બધું અહીંયા ઢાણ ઢાણી એ હુવે ને ડાયરેક્ટ વગાડવા જ મળવાનું ભલે 10 માણા આપણે રાખવા પડે. સાંભળ હા. મારી વાત સાંભળેસ કે ભાઈ તું વહીવટ કરવો છે તારે બીજો? ના ના બોલો ને. તારે આ ભૂરીને એવી વાતમાં એને ઉલઝાવવાની છે ને કે તને મળવા હાટું મજબૂર થઈ જાય. કાંઈ વાંધો નહીં, હું વાત અને સમજી ગયો. તારે એવી રીતના ફોટા પડાવવાના કે તારે હાથ પકડવાનો, હું તારી હારે આવીશ મની, અને પછી આ રાજ્યના બધા ફોટા મોકલીશ ને હમ. પછી જો આ ભૂરીને વાટ લાગી જાય. કાંઈ વાંધો નહીં, હાલો દિવાળી સાપી દેવીને પછી હળગ્યા કરશે. હા, ભૂરી જો તું ભૂરી. પૂરી ગઈ કામમાંથી. હાલ્યો આ ફોન છે ને તમે જ રાખો, મારે નથી જોતો. હું તારા ફોનને શું કરું? ના ના રાખો રાખો, હાલ્યો. ને પણ અરે તો પડશે, રાખો. અરે પણ ડાયરેક્ટ નથી જોતો ફોન ને રાખો ફોન ને, પણ શું છે એ તો કે ભાઈ. હા ભાઈ છે ને જ્યારે હોય ત્યારે મારો ફોન ચેક કરે, એમ નહીં ફોન ચેક કરવાની શું જરૂર છે એને? આ છોકરો છે ને એટલો બધો વહેમેલો છે ને, કાંઈ સમજ નથી પડતી કે આને શું કહેવું એમ. અરે કોઈ વાતની હદ હોય ભાઈ. પણ હવે આ હું આ તારા ફોનમાં ચેક કરે તો હું કહેતો હતો. મને શું ખબર, પણ હું ન હોય ને ત્યારે મારો ફોન ચેક કર્યા કરે. હું કઈ એવા કામ કરું છું કે એને ફોન ચેક કરવા પડે? અરે બેટા તું નથી એવા કામ કરતી, મને ખબર છે, પણ એને વહેમ એવો છે તો શું કરવા? અને વહેમના તો કોઈ ઓવડ હોતા નથી. મને એમ થાય છે એટલો મોટો છે, આટલા બધા લોકો જોડે કામ કરે, એને નહીં ખબર પડતી હોય કોઈનો ફોન પૂછ્યા વગરનો ન અડાય. ઈ એક મેનર્સ છે, એનામાં મેનર્સ ય નથી રહી સાવ. આગળ એનો ફોન કોઈ લીધો હોય ને ચેક કરતા હોય તો કેવો દોડીને આમ ન બોલવાનું બોલી જાય. તો બોલશે તો બધું એવું કરશે ઈ. અને આ ફાલ્ગુની હવે કહેતી હતી મને શું? કે એની પર કંઈક શંકા કરે છે ને વહેમ કરે છે ને. કઈ જાતનું મગજ છે આનું? મગજ જ નથી એમ કયો ને, કઈ જાતનું હું આવી રીતના કઈ વેમ કર્યા કરવા દે? આવી રીતે કઈ વેમ કર્યા કરાય? કોઈ કઈ બોલે નહીં એટલે આપણને પૂછ્યા જ કરે. બહાર નીકળવું હોય તો મને તો હવે ઈ બીક લાગે છે કે બહાર જઈશ તેને 17 સવાલના જવાબ દેવાય, એના કરતાં તો ઘરમાં રહેવું સારું. એટલે કે એનો અર્થ એવો કે આપણે ઘરની બહાર નીકળવાનું નહીં, કર્યા કરે એમ હોય કોઈના સ્વભાવ એવા. આપણે એવા તો નથી ને બસ. પણ કંટાળો આવે કે નહીં પપ્પા એકની એક વાત પૂછે તો? ક્યાં જા છો ને કોની ભેગી જા છો ને કેટલા વાગે જઈશ ને કેટલા વાગે આવીશ ને શું કરીશ ને કોણ કોણ જાવ છો ને એડ્રેસ આપને નામ આપને બધું એને કહેવાનું રોજે. અરે હું કંટાળી ગયો છું એના આ સ્વભાવથી, વેમના સ્વભાવથી. આપણે શું કરવું બોલ? સમજ તો નથી એની. ત્યારે ખબર ત્યારે તું જાતી હતી બહાર, ત્યારે કેટલા સવાલ કરતો હતો, જેને સીઆઈડી અફસર ન હોય. હવે આ કોલેજમાંથી મારે ટૂર થાય છે તો મેં કીધું ભાઈ ટૂરમાં જાઉં. મને કે ન્યા કોણ કોણ જવાના છો? હવે ઈ આખી કોલેજ હોય, મારે બધાના નામ દેવાય એને, અને ઈ ઓળખતો હશે બધાને. એટલે ગ્રુપમાં જતા હોય તો માણસ હારે સર શિક્ષકો હોય છે, ગ્રુપમાં બેનપણીઓ હારે હોય છે, તો એવું બધા વિચારો થોડા કરવાનો. આ માણસ અને આ સમજતો નથી. જમાનો કેવો છે, અત્યારે તો છોકરા હોય ફ્રેન્ડ હોય. હોય એનો અર્થ એવો છે કે બધા ખરાબ હોય. નીકળી જ પડ્યો છે ભાઈને છે ને કોઈ ઉપર વિશ્વાસ આવતો નથી ને, એટલે મને લાગે એને પોતાનું મગજ એવું થઈ ગયું છે ને બધા એવા જ લાગે છે. એને છે ને એક કોને ખબર ભગવાન જાણે એને હું મગજમાં કંઈક ઘૂસી ગયું ને, બસ જેને જોવે ને શંકાની દ્રષ્ટિ જ જોતો હોય, એની પર વહેમ જ કર્યા કરે. કોઈક નીકળતું હોય ને અહીંથી આપણે ઘર મળતું જો આપણે ઘર સામું જોયું. અરે પણ હું કામ જોયું તો જો પેલા ઘર સામું માણસ જોવે. વેમીલો થઈ ગયો છે, વેમીલો, બીજું કાંઈ નહીં. અરે આમ થોડું હોય, પણ વહેમ ભલો આપણે માની હોય, ક્યારેક એવું બને આપણે માની શકીએ, પણ કેમ ડગલે ને પગલે વહેમ કરવાના? ક્યાં ગયા હતા ને શું કરતા હતા? ઓલો જો નીકળ્યો આપણે સામું જોતો ગયો ને આમ નીકળ્યો તો પેલો આમ વાતું કરતો હશે ને આમ આપણે સામું જોતો હતો ને. અરે કઈ રીત છે? આ તમને ખબર છે, આમ વેમ કરે ને એટલે પછી એની સાથે એવું જ થાય, જેવું વિચારે ને એવું એની સાથે થાય. કામકાજ માટે છે ને કારીગરો માટે વિચારો સમજાય તો કામમાં કોઈક આળસુ નીકળતો હોય, કોઈક એવો કારીગર હોય તો ભાઈ એની પર નજર રાખે તો બરાબર છે. આ તો ઘરના વ્યક્તિઓ પર નજર રાખવાની, ક્યાં જાશો ને હું જાશો ને કેમ, કેટલો સમજાવો બોલ. સારું જ તમને નથી પૂછતો તમે ક્યાં જાવ છો શું હા. કરો છો હું નકર તમને પૂછે. એ બાકી છે હજી, મને નથી પૂછતો ગઢે ગઢ પણ તમે ક્યાં જાઓ છો હું કરો. હા નકર તમને પૂછે કોની હારે વાત કરો છો, શું કામ બોલો છો. આ એક વાત હાલો, બાજુમાં આપણે બેન રહે છે ને એને કાંતા બેન જ કહીએ છીએ ને આપણે. હા આગળ હું એને પાસે ઊભો નીકળ્યો ને એમ જ કે પપ્પા હું ઊભા હતા તમે એની પાસે, હું વાતો કરતા હતા. એમની પોતે બહુ દૂધનો ધોયેલો છે. પણ એ હું કોઈ યાર વાતો નહીં કરતો હોય, કોઈ ઊભો નહીં રહેતો હોય કંઈ વાત, બસ એમને જ્યાં જાય ને એકલો રહેતો હશે. એકલ હુડિયો થઈ ગયો, બીજું કાંઈ નથી. એકલ હોડીઓ ન કહેવાય, વેમીલો કહેવાય. ડગલે ને પગલે બસ વેમ એને કોઈ
વેમના ઓવડ નથી મારા ભાઈ, એને કેમ સમજાવવો? એની કોઈ દવા જ નથી. એ હવે તમે સમજાવશો ને તો જ સમજશે, અમારે બધે તો સમજાવે સમજો. કેટલો સમજાવ તું નથી કેટલો સમજાવ તું નથી ભાળતી? કેટલી માથાકૂટ કરીએ તો બસ મને પાછો કે તમે ચૂપ રહ્યો. એને કઈ તું ચૂપ રહે ને ભાઈ, બધાને ગામને ચૂપ કરાવતો. કે જે હોય તમે એની હારે વાત કરી લેજો ને કે આટલા બધા છે ને ગમે એની ઉપર શક કરવાની હારા નથી. સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલી ઉછળે. એ તો સાચી વાત. આવવા દે નહીં કે કામે ગયો છે બહાર, આવે એટલે વાત કરી એટલે નહીં સમજતો નથી હવે. અને હાલે આ ફોન લેતી જા, મારે તારો ફોન શું કરવો? અશોકભાઈ શું થાય છે તમને? ચક્કર આવે છે. ડૉક્ટરને તમે બોલો. તમે ભાભી? હા ડૉક્ટરને બોલાવું તમારા માટે? ના ના, ઘડી ખમો. કિસ્મત હું કરવા બેઠી છે ને કાંઈ ખબર નથી પડતી. શું થાય છે? ચાલો તમને ઘરે મૂકી દઉં. ના ના, ઘરે નહીં. સમજો, મારે તમને એક વાત કરવી છે. અત્યારે હું ઘરે જાય ને તો નહીં થવાનું તાહે. એટલે કઈ સમજાયું નહીં મને. એમાં- શું વાત છે? એમાં એવું છે ને કે આ વાત કોઈને કરતા નહીં. મને મગજમાં છે ને, મગજમાં ગાંઠ છે. શું કહ્યું? તમને મગજમાં ગાંઠ છે? હા. તો આની તો ટ્રીટમેન્ટ કરાવવી પડે ને, ડૉક્ટરને બતાવવું પડે. એક કામ કરો, આપણે દવાખાને જઈએ. અશોકભાઈ ચાલો હું તમને દવાખાને લઈ જાઉં. મારા મમ્મીને છે ને, મારા મમ્મીને નથી ખબર આ વાત. અને એ જો આ વાત જાણશે ને તો બહુ દુઃખી થઈ જાય. એટલે હું શું કહું છું કે તો પછી તમારો ઈલાજ કઈ રીતે કરાવી શકીએ? આ વાતની તો હિરલ આંટીને ખબર પડવી જોઈએ ને. જો એમને આ વાતની ખબર નહીં પડે તો નહીં. પછી જુઓ, તમને મારા હમ છે, એને નહીં કહેતા. તમારા હમ હા જો અશોકભાઈ, હા, કહેતા નહીં. તમે જે કહી રહ્યા છો એ બધું સાચું છે કે કદાચ આ વાતની ખબર પડશે ને તો કોઈ પણ માં સહન નહીં કરી શકે. મારી વાત સાંભળો તમે. એટલા માટે જ મેં લગ્ન નથી કર્યા. મેં 2 વર્ષ પહેલાં રિપોર્ટ કરાવ્યો ને તો ડૉક્ટરે મને એમ કીધું હતું કે તમને મગજમાં ગાંઠ છે ને ક્યારે એ ગાંઠ ફૂટી જાય એનું કાંઈ નક્કી નહીં. આ શક્કરનો પ્રોબ્લેમ તો આજીવન રહે. પણ હું શું કહું છું કે કોઈ દવા કે એવું કંઈ તો ચાલુ કરાવો કે દવા? એનાથી થોડી રાહત રહે. દવા હું છે ને આ નીલાને ઘરે રાખું છું, ત્યાં જઈને પી આવું. ઘરે દવાઈ નથી લાવતો. દવા લાવું તો પછી મારી મમ્મી એમ કહે કે આ કેની દવા છે, અને આ દવા તો આજીવન પાછી ચાલુ કરવાની રાખવાની છે. સમજી એ તમારી વાત ને, સમજ્યા તમે? મને સમજાતું નથી કે હું તમારી કઈ રીતે મદદ કરી જો શકું. બસ મારે છે ને મદદની હું કેવું તમને. જો તમે આ વાત કોઈને કહેતા નહીં. મને ખબર છે કે તમને ઘણું દુઃખ લાગ્યું હોય છે. જો ચિંતા નહીં કરો, હું કોઈને આ વાતની જાણ નહીં કરું. પણ મારી વાત સાંભળો. હા. અત્યારે એવું હોય તો તમારી તબિયત છે ને વધારે ખરાબ લાગે છે, હું તમને ડૉક્ટર પાસે લઈ જાઉં. તમે ચિંતા નહીં કરો, હું કોઈને વાત નહીં કરીશ. જુઓ, હાશ અત્યારે સારું લાગે છે મને. પણ આમ અચાનક? હા, આ પ્રોબ્લેમ જ એવી છે. પણ થોડી વાર પહેલાં તો તમારી હાલત ઊભા રહેવાની એ નહોતી ને હવે અચાનક સારું લાગે છે. આ કંઈ હા. સમજાતું નથી મને. પણ મને બધી ખબર છે. આ છે ને રોગ જ એવો છે, સમજ્યા તમે? હા, એટલે પણ હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છું. પણ આમાં આભાર માનવા જેવું તો મેં કાંઈ કર્યું જ નથી અરે ને. ઘણો આભાર માનવો પડશે, કારણ કે આ સમયે તમે ન આવ્યા હોત અને હું પડી ગયો હોત ને માથે વાગ્યું હોત ને હેમરેજ થઈ જાત તો. જો અશોકભાઈ, આવું બધું ન વિચારવાનું હોય. આવી હાલત હોય ને ત્યારે બધું સારું સારું વિચારવાનું. આ તમારા વિચારો સારા થશે ને તેમ તેમ તમારી તબિયત એ સારી થવા લાગશે. જો કંઈ કામકાજ હોય કે કંઈ દવાની જરૂરત હોય તો મને ફોન કરજો, હું તમારી મદદ કરીશ. જો હું કહું છું કે આ વાત કોઈને કહેતા નહીં હો. જો તમે મારી પર વિશ્વાસ કરી શકો છો. હા હું છે ને આ વાત કોઈને નહીં કરીશ. હા
તમે ચિંતા ના કરો આ વાત તમે મને કહી છે ને તો એક ભાઈ તરીકે મારા ભાઈની વાત કોઈ સુધી નહીં પહોંચવા દો. હા ભલે તો તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત એ કે મને ખબર છે કે બાયુની ટેવ છે ને, બાયુની ટેવ કેવી હોય કે મતલબમાં એક વાત હોય ને એ બધાને કહી દેવાની, પણ આમ તમે છે ને આ વાત કહેતા નહીં. હું કહું જો તમે મારી બેન જેવા છો ને. હા હું તમારી નાની બેન જેવી જ છું એટલે જ તો કહ્યું કે કોઈ પણ કંઈ કામકાજ હોય ને તો મને કહેજો, હું તમારી મદદ કરીશ. ઠીક છે? હા ચાલો તો તમને ઘરે મૂકી દઉં? ને થોડે ખુદી મૂકવા આવો હોય તો આવો, ન આવો હોય તો કાંઈ નહીં. ના ના હું મૂકી દઉં પછી જાઉં. ભલે હાલો. ફાલ્ગુની, ફાલ્ગુની અહીંયા આવતો. શું થયું? કંઈ કામ હતું? શું છે આ બધું? ફોટોસ? અશોકભાઈને ચક્કર આવતા હતા ને તો હું એમને મદદ કરતી હતી, પણ આ ફોટો તમારામાં કઈ રીતે આવ્યા? ચક્કર આવતા હતા અને આ ફોટોસ? હે? હા. હા ચક્કરના ફોટો છે. લે મને ચક્કર આવે લે. અરે એમ નહીં. ના સાચું બોલ, શું છે આ બધું? છો રસ્તામાં હું જતી હતી ને આ તો ફોટા શું છે બધું? રસ્તામાં જતી હતી, એને ચક્કર આવ્યા, મેં એની હેલ્પ કરી, પછી આવા ફોટા આવી ગયા. હે? સાચી વાત કરું છું, એવું જ થયું હતું કે હું જતી હતી ને એમને ચક્કર આવતા હતા તો મેં એમની હેલ્પ કરી અને એમને ઘર સુધી મૂકવા ગઈ હતી. તમને ખોટું લાગતું હોય ને તો તમે અશોકભાઈને પૂછી લો. અને એમે હું તો એમને ભાઈ કહું છું. જો એવું હોય તો આપણે એમને મળી આવીએ. હા ડાયલોગ છે ને છોકરીનો કોમન થઈ ગયો છે. મારો ભાઈ છે, મારા માસીનો દીકરો છે, મારા કાકાનો દીકરો છે. સાચું બોલ, સાચું બોલ એમ કહું છું તને. શું છે આ બધું? શું કહું છું કે હું મદદ કરતી હતી. તારે એની શું જરૂર હતી મદદ કરવાની? હે? ગામમાં બીજા બધા મરી ગયા હતા કે તારે મદદ કરવા જવું પડે? ત્યાં કોઈ નહોતું અને મેં એમને જોયા તો પડી જતા, એના કરતાં મેં મદદ કરી. અરે ઘરે મરી જાય તો તારા બાપાનો દીકરો છે. છો એક માણસાઈના ખાતર તો એવું કરવું પડે ને. આ બધું તારે જ કરવું પડે. આ મારી સામે તો કોઈ છોકરીને ક્યારે ચક્કર ન આવ્યા? કેમ ના આવ્યા? અને તારી સામે જઈને ચક્કર આવ્યા? રાજ આ બધું શંકા કરવાનું રહેવા દો ને. હું તમને પ્રેમ કરું છું, કેમ નથી સમજતા? આ ભારે ઘડીએ એક ને એક વાત સમજાવીને થાકી ગઈ છું. જો તમારા માટે પ્રેમ ના હોત ને તો આ ઘરમાં નહીં હોત અને તમારી સાથે પણ નહીં. જાણું છું મારા માટે પ્રેમ છે તો આ પછી આ શું છે? આ પ્રેમ છે? હે? આવો ફોટો મારી સાથે તો ક્યારે પડાવ્યો નથી. પણ ફોટા કોણે પાડ્યા અને કેવી રીતે પાડ્યા મને નથી ખબર. કહું તો છું. ફોટા કોણે પાડ્યા, કેવી રીતે પાડ્યા મને કઈ ખબર નથી. અને આ તમારા મોબાઈલમાં કેવી રીતે આવ્યા મને ખબર નથી. એ જ પૂછું છું કે આ ફોટોસ તમારી પાસે કઈ રીતે આવ્યા? એક મિનિટ પપ્પા, સાચું બોલ. હા. સાચું બોલ એમ કહું છું. જવાબ દે ને, હું છે આ શાંતિ રાખો તમે. અરે ઉભો રે કહું. સાચું બોલ એમ કહું. રાજ! હું છે આ બધું? હા હું કેમ હાથ ઉપાડે છે એમ ડાયરેક્ટ? અરે આ છે ને બાર બીજા રંગરેલિયા મનાવે છે અને મને કહે છે મને પ્રેમ કરે છે. કેવી વાત કરે છે? શું તારે પાસે પ્રૂફ છે રંગરેલે મનાવે એમ? જુઓ આ હે સાચું બોલી જા હવે. મારો પારો છટ. સાંભળ ઉભા રહે, ફોટા હોય એનો એવો ન પણ બીજું કંઈક કદાચ બીજું કારણ હોય તો એવું ડાયરેક્ટ વેમ હું કામ કરે છે કે આ વાત બાપુજી. ખોટા છે એમ? સાચું કહું ને તો હું મદદ કરતી હતી અને એમને ઘર સુધી મૂકવા ગઈ હતી. એમને ચક્કર આવતા હતા અને બસ એ જ વાત હતી, બીજી કાંઈ નથી. કોણ છે આ વ્યક્તિ? કોણ છે? એને ગોતને પૂછને એને એટલે ખબર પડે તને. આમ ખંભે હાથ રાખવાનો, આમ ફોટા આવી રીતે મદદ કરે કોઈ? હે હું ફક્ત એમને ઘરે મૂકવા જતી હતી, એમણે હાથ રાખ્યો હતો કારણ કે એમને ચક્કર આવતા હતા. બાપુજી હું આવું ખોટું શું કામ બોલું? સમજાવો ને રાજને. મારી વાત સાંભળ, તું ડાયરેક્ટ એવું બધું ગુસ્સો નહીં કર. પેલા જાણ તો ખરો સાચી હકીકત શું છે. ડાયરેક્ટ સીધું હાથ ઉપાડે ને આમ કર્યું ને તેમ કરી નાખ્યું એમ કરે છે. એ તો જાણીશ જ. અને જો સાચી વાત નીકળી ને તો મને વાર નહીં મૂકી દે. શાંતિ રાખ ને ભાઈ થોડી. બહાર જવું છે, લેટ થાય છે, કરિયાણું લેવા તને જવું છે. કહું શાંતિ રાખ ને થોડી. જાણ તો ખરો પેલા સચ્ચાઈ શું છે એમ. તું છે ને નીકળ.
તારા બાપને ઘરે નીકળ જા ચાલ ચાલ નહીં જોતી જા. હજુ હું તમારી કસમ ખાઉં છું એવું કાંઈ નથી. હું તમને જ પ્રેમ કરું છું. સમજવાનો પ્રયત્ન કરો ને. મને બધું સમજાઈ ગયું છે. કીધું ને નીકળ નીકળ જા. એ ક્યાંય નહીં જાય. તું એક કામ કર બેટા, તું ઘરમાં જા તો. તું ઘરમાં જા. શું છે પણ અરે ઘરમાં પેલા સાચી વાત જાણ હકીકત હું છે એમ, પછી બહાર કાઢે ને. હમ. અને વાત ખોટી નીકળી તો હું કરીશ? ખોટી તો નીકળશે જ નહીં, મને પૂરો ભરોસો છે. તું અંદર જા તો બેટા. એ મદદગાર બની ગઈ છે બીજા. તમે વચ્ચે ના આવતા હોય તો અરે પણ એમ ડાયરેક્ટ નો વચ્ચે આવે, શાંતિથી વિચારાય પેલા હું છે એમ. મેં વિચારી જ લીધું. જોવો જ છો બધા કેદુના લક્ષણ છે ને કેવા બદલાયા છે. આ જાણીને જ રહીશ, મને ખબર પડવા એના દો. કોઈ ઓવર નથી હોતા. જવા દો મને, પહેલા હું એની તપાસ કરીને આવું છું. એક આ પાવરે બહુ કર્યું છે. લોહી પીધું હવાનો ગયો હજી આવ્યો નથી. ઓય, હું તે બટરાજ આ તારો છોકરો છે? દેખાય છે? હા, મારો જ છે હા, અશોક, જેની હા? આંખો વાળો તારો જ હોય. બોલે તને કા હું થયું બટા? જો વાત મારો મગજ ઠેકાણે એને બોલાવો તો. અરે પણ હું થયું તો બોલાવું ને. અને પહેલા એને બોલાવ ને અહીંયા એટલે મને ખબર પડે એનો વહીવટ કરવો છે મારે. એ ભાઈ હું વડીલ છે, મોટી ઉંમરના લોકો તમે આમ કેમ વાત કરી અત્યાર હકે લગી બેટા? તુકારો કર્યો કોઈ દી? કાકી કાકી જ કીધું ને. તો આજે પણ- મગજ ક્યારે છટકો હોય હે તો તુકારો કર્યો હોય. જલ્દી બોલાય ને ડોશિયાને એટલે વાત પતે હાલ. અશોક, એ અશોક, પણ વાત શું છે ના ફોટા તારી પાસે? ઈ માને આ તાળા મારી દીધા બે બાજુ. એ પણ અરે પણ અશોક કે કામથી બહાર ગયો છે, ચાવી ભૂલી ગયો એટલે હું બહાર બેઠી છું. હા ઈ ક્યાંક બહાર ગયો છે આ ને? માં દીકરો મળીને બે નાટક કરતા લાગો. ઈ મારી બાયડી ની હારે હું નખરા કરે અને હું સહન કરી લો. પોતાની બાળીને હાચવવાની તેવડ નથી ને કોકના ઘરમાં જઈને વહીવટ કરવા જાય. એ! એ ભાઈ હું જો કાકી હું છે ને હાવ મર્યાદા મેલી દઉં ને એની પહેલા છે ને એને સમજાવી દેજો કે મારી ઘરવાળીથી દૂર રહે. અરે નકર આ પારો સટકી જો ને કારકનો તો છે ને નહીં થવાની થાહે. અરે પણ અને છોકરો એકનો એક છે ને વચ્ચેની વાહે ભીખ માંગવાનો વારો આવશે. અરે પણ આવી વાત ન કરે. આ તો એકલા કરવું જ દીકરો ને છે. પણ. મારી વાત સાંભળ. હા હવે તમને ખબર પડી જ ગઈ છે ને તો હું તને સાચી વાત કરું છું. મારા ભાઈ મારા દીકરો બેસ અહીંયા તને કહું. બેહવું નથી મારે બોલવું પડે. વાત જાણે એમ છે કે તારી ઘરવાળી અને મારો દીકરો એટલે કે એ કાંઈ છે નહીં સંબંધ અને મારો દીકરો તો તારી ઘરવાળીથી દૂર જ રહે છે બેટા. પણ વાત જાણે એમ છે કે મારો તો દીકરો બરાબર દૂર રહેતા ફોટા આ ફોટા છે હે આ બધું ભરવાના ફોટા ક્યાંથી આવ્યા તો? એ કોને પાડ્યા છે મને નથી ખબર બેટા. આ તો આ ઊભો છે તો જ પાડ્યા છે ને કોકે. પણ જાણે એમ છે કે તારી ઘરવાળી આ જેટલી દેખાય છે ને સીધી ને ભોળી એટલી છે નહીં. આમ તો મારા હમ બસ ખોટું કહેતી હોય ને તો તો હું કહેવા માંગુ છું તમે? વાત જાણે એમ છે બેટા રાજ કે મારો દીકરો તારી ઘરવાળીને એમ જ કહે છે કે તું મારાથી દૂર રહે પણ સમજતી જ નથી. અને એકવાર તો મારા છોકરાએ બે ઝાપટ મારી ને તો તારી ઘરવાળી શું કહેશ ખબર છે ને? એમ કીધું કે જો તું મને મળવા નહીં આવ ને તો હું છે ને તારી પર બળાત્કારનો કેસ નાખી દઈશ. અમારો દીકરો જબરજસ્તીથી નો છૂટકે જાય છે ને મળવા. નકર અમારા દીકરાને કઈ શોખ નથી થતો કે તારી બાયડી ભૂરી એને મળવા જાય. આચું કહું છું, મારા એકના એક ચૂલાને હમ ખાઈને ખાઉં છું બસ. એ ચૂલો તૂટી જાય જો ચોમાસાનો. આ મા દીકરાને એક્ટિંગ હારી કરતા આવડે કા? એક્ટિંગ ને સાચું કહો તમે એક બસ. કામ કરો આ હાસી વાત છે ને હા ખાવ તો તમારા અચકાના હમ ખાવી સીબલી આંખ વાળાના હમ ખાવ એટલે મને આગળ ભરોસો. હસકાના હમ નો ખવાય. દીકરાના હમ કોઈ દી નો ખવાય. તારા બાપુજી કોઈ દી ખાતા તારા હમ? હમ. બટા સાચું કહું બસ. નકર ચૂલાને હમ કોણ ખાતા? ગેસની કેટલી અછત છે ખબર છે? આ ચૂલો હાવ તૂટી જાય તો રાંધી છે એમાં હું. મારી વાત સાંભળો. ગેસની અસત તો ઉપરથી આવી છે યુદ્ધના કારણે. હા પણ આ મારા ઘરમાં ભૂસા લેવું છે ને ઈ તમારા દીકરાના કારણે. હવે તને કેમ સમજાવું? એકના એક ગેસના ચૂલાને હમ કોણ ખાતું હશે? વિચાર તો કરી. જિંદગી કરતા અમૂલ્ય વસ્તુ છે ઈ. એટલે હાસુ બોલો છો બધું કે મારી ઘરવાળી એને બ્લેકમેલ કરે છે એમ? મારા હમ બસ મારી જાતના હમ. અરે બધી તપાસ કરવી પડશે. રાજ જો એમાં તમારા છોકરાનો વાંક નીકળ્યો ને તો યાદ રાખજો
અરે હું ખોટું અહીંયા જ ખાડો ગાળીને દાટી દે એને. અરે પણ હું ખોટું હું કામ બોલું રાજ? સાચું કહું છું. બસ આ ભૂરી છે ને તારી ઘરવાળી કઈ ઓછી નથી. તારી બેનને કંઈક આઘે મૂકી આવે ને પછી મારા છોકરાને મળવા જાય એટલે શંકા ન જાય કોઈને. હવે તારી બેનને હારે હું કામ રાખતી હશે મને તું કે? હવે વિધાઈને જોઈ જશે. મારા દીકરાનો કાંઈ વાંક નથી. ઓય રાજ ભાભી તમે ગરમી લાગે છે ને અંદર? આજ લાઈટ નથી ને એટલે એવી તો ગરમી, મગજ દુખી ગયું, માથું. ગરમીની ક્યાં વાત કરો છો? આ તો જિંદગી બરબાદ થઈ ગઈ છે. શું થયું? ડિસિઝન લઈ લીધો છે મેં કે હવે મારે મારી લાઈફમાં શું કરવાનું છે. એટલે આ તમારે કોઈ કઈ ક્લાસીસ જોઈન કરવા છે? ઘરમાં શાંતિથી જીવાય ને તો ઘણું છે. ક્લાસીસની વાત તો દૂર રહી. જો મેં વિચારી લીધું છે કે હું આ ઘર છોડીને જાઉં છું. હે? આ તમે શું બોલી રહ્યા છો? જે કહી રહી છું એ સાચું જ કહી રહી છું. તમે જાણો છો ને કે તમારા ભાઈનો સ્વભાવ કેવો છે, અને હું હવે એને સમજાવીને થાકી ગઈ છું. એટલે પણ આવી રીતે કરવાનું? તમે અમારા બધાનું તો વિચારો. અને ભાઈ કે તમારા એક ઉપર વહેમાય છે, મારા ઉપર વહેમાય છે, ખબર છે ને? બધી ખબર છે, પણ હવે તો એણે હદ બતાવી દીધી છે. આ પેલા હિરલબેને જે ફોટા બતાવ્યા છે ને એ બાબતમાં જે ઝઘડો થયો છે ને એ હવે મારાથી સહન થાય એમ નથી. અને કોઈના પર તો નહીં, પણ પોતાની પત્ની પર તો ભરોસો હોવો જોઈએ. પણ ના, એને મારા પર પણ ભરોસો નથી. તમારી વાત તો બિલકુલ સાચી છે, પણ આવી રીતે આટલી વાતમાં તમે ઘર છોડીને જાવ એ સારું પણ ન લાગે ને. અને તમને તો ભાઈના સ્વભાવની પહેલેથી ખબર છે. સંધ્યાબેન, આ આટલી વાત નથી. ઘણા સમયથી જોઉં છું ને ઘણા સમયથી સહન પણ કરું છું. હા, તમે તો બેન રહ્યા, પણ હું તો પત્ની છું. હવે તમે જ વિચારો, મને ડાયરેક્ટ આવીને એવો સવાલ કરે કે તારું કોની સાથે અફેર છે, તો વિચારો કે મારા મગજની શું હાલત થતી હોય. હા, ભાઈ છે ને, ભાઈનો મગજ જ બગડી ગયું છે સાવ. આમ કહો ને તો કાટ ખાઈ ગયું છે, કાટ. મને તો લાગે છે આ ઓલી બધી સિરીઝો, આ ક્રાઇમ પેટ્રોલ ને એવું બધું જોઈને એને છે ને એને મગજમાં એવું જ બધું ભરાઈ ગયું છે. એટલે એવું જ વિચાર આવે કે એને કે બધું ખરાબ જ થાય દુનિયામાં. એ જે પણ કાંઈ હોય, પણ એમાં મારો તો શું વાંક છે? હું ઘરની બહાર જાઉં છું તો તમને કાં તો પપ્પાને કહીને જાઉં છું, અને સમયસર ઘરે પણ આવી જાઉં છું. તમે બધા મને જાણો જ છો, તેમ છતાંય એ મારી ઉપર આવી ખોટી શંકાઓ કરે એ હું કઈ રીતે સહન કરું? જો ભાભી, તમારો કંઈ વાક નથી, એટલે એ બધું તમે બહુ લાંબુ ના વિચારો. અને જો વાત રહી આપણે પેલા પાડોશીની જે કંઈક ફોટાનું બધું થયું છે, તો થોડીક શાંતિ રાખો. હું કંઈક કરીશ, બસ હું ગેરંટી લઉં છું. મને આજનો દિવસ ખાલી આટલો થોડો 2-4 કલાક આપો, હું બધું કરી દઈશ. જો સંધ્યાબેન, તમને હું છે ને આ બધા વહીવટમાં વચ્ચે પાડવા નથી માંગતી, કારણ કે મને તમારા ભાઈનો સ્વભાવ ખબર છે. એ મારી વાત પતશે ને એટલે તમારી ઉપર આવશે, અને તમારું કંઈ પતશે એટલે મારી ઉપર આવશે. એને ખબર નહીં શું છે મનમાં. હા, એને એવું જ લાગે છે કે દરેક સ્ત્રીઓ કોઈ આવી જ હોય છે. આ ભૂતકાળમાં કંઈ બન્યું હતું કે એમની લાઈફમાં કોઈ એમને દગો દીધો હોય અને એના માટે જ એ આવું બધું કરી રહ્યા હોય? ના ના, એવું કંઈ નથી. પણ એ નાનો હતો ને ત્યારથી જ આવો છે, થોડોક ઇનસિક્યોર. હા, તો તમે અત્યારે આવ્યા, પહેલાં પણ એ મને કપડામાં બી એટલી રોકટોક કરતો. દુપટ્ટો નાખીને જ જવાનું બહાર, સાંજે 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી બહાર નહીં નીકળવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. હા, આ બધા રૂલ્સ એના પહેલેથી જ છે. અને પાછા મમ્મી નહીં પહેલેથી, એટલે એને થોડું વધારે એમ કે ઘરની સ્ત્રીઓને વ્યવસ્થિત રહેવાનું. પણ અને આ જે બાજુવાળા પેલા બેન છે, હિરલબેન, એ શું થયું છે? આખી વાત તમે મને કરશો? અરે, હું જતી હતી ને અશોકભાઈને ચક્કર આવતા હતા, તો મેં એમનો હાથ પકડ્યો અને એમનો હાથ મારા ખભા પર મૂક્યો હતો કે એમને ઘર સુધી મૂક્યો. બસ એ બધા કોઈએ ફોટા લઈ લીધા અને એ બધા ફોટા વાયરલ થઈ ગયા. એમાં રાજ પણ મારા પર ગુસ્સો કરે છે અને એને એવું છે કે મારે એની સાથે આડા સંબંધ છે. હવે તમે જ વિચારો, હું રાજને પ્રેમ કરું છું તો શું કામ હું કોઈ બીજા વ્યક્તિ સાથે આવું બધું કરું? જો ભાભી,
તમે 100% સાચા હોય ને તો તમારે બિલકુલ કોઈનાથી ડરવાની જરૂર નથી. હું તમારી સાથે છું. એ તો હું જાણું જ છું કે તમે તો મને સાથ આપવાના જ છો, પણ હવે મને છે ને આ ઘરમાં રહેવાનું મન નથી થતું. જ્યાં પોતાનો પતિ જ પોતાનો નહીં હોય ત્યાં રહીને શું મતલબ છે? હું સમજી ગઈ ભાભી, પણ પ્લીઝ એક મોકો આપો. મારું ને પપ્પાનું તો વિચારો. ઠીક છે, હું એવું કાંઈ નહીં કરું. મને ખબર છે આમે તમારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધીની તમારી જવાબદારી અમારા માટે જ તો છે, તો તમને આવી રીતે મૂકીને ન જવાય. કંઈ નહીં, હું રસોઈની તૈયારી કરું. હું હમણાં જ કંઈક કરું છું. હા. હવે છે ને તમે મને છે ને મારા કಡೆ સમજાવવા નહીં કરો. અરે આ તો સમજાવ કાંડ વધતા જાય છે, દિવસે દિવસે નવું નવું હાથમાં આવતું જાય. સમજાવતો નથી હું, એમ તને કોઈ પેલા વ્યવસ્થિત જાણ. હવે જો કંઈક નામ દેતો તો ને ફોન કરી, ફોન નથી લાગતો. ફોન નથી લાગતો એ તો વાંધો છે. 2 નંબર એવા આવ્યા છે હાથમાં, પણ એમાંથી એકેમાં લાગતો નથી. પણ જો હું ઓલાને ઘરે ગયો તો એની માએ એવું કીધું છે કે આ તમારી લાડકી વહુ એને બ્લેકમેલ કરે છે. આ બધી કાવતરું એણે કર્યું છે. એની પાસે ફોટા પડાવ્યા છે અને હવે બ્લેકમેલ કરે છે. પરાણે તેને મળવા જવાનું. સંધ્યાને એક બાજુ મૂકીને પછી વહી જાય છે. એટલે હું કાંડ આવી રહ્યા છે ને. પણ મારી વાત સાંભળ, એનો છોકરો કોઈ રાજકુમાર છે? આમ એ હીરો છે તે આપણી વહુ એને બ્લેકમેલ કરવા માટે આવા ધંધા કરે? જો વેમ તને ફોટા જો એટલે વેમ થાય, ના નથી પડતો, પણ હજી એકવાર છે ને પાકું જાણ. એમને ડાયરેક્ટ તો કોઈ ડિસિઝન નહીં લે. એમની મને એમ કહો તો કે છોકરીઓ ધોળી હોય એટલે એ શાતીર દિમાગ ન હોય. તમારું કહેવાનું એવું છે? આપણી પાસે કંઈ તાણ ખેંચ છે, એને કંઈ પ્રોબ્લેમ થાય છે, એને જોઈ વસ્તુ મળે છે, તો પછી આવા ધંધા એને શું કામ કરવા પડે? હાલ હું એ જ કહું છું કે આ બધું છે છતાં એ આ બીજા અફેર રાખીને કામ બેઠી છે, મને સમજાતું નથી. હે તું ડાયરેક્ટ એવા શબ્દો ઉપયોગ નહીં કરે એમ કહું. તું જાણ તો ખરો પાકું. આ નંબર લગાડે તો લાગતો નથી, એ ખોટું છે. નહીં તો આગળ પૂછીએ એને જઈને. આ બધું છે ને જ્યારે આવી રમતું આદરે ને માણસ એટલે બધી તરફથી છે ને એ સબૂત એકે ન છોડે. તો હાલો હારું કદાચ કીધું. આ તું કહેશો એ ઊંધું નીકળ્યું તો હાલો, ઓલો છોકરો આને આમ કરો બ્લેકમેલ કરવા માટે કર્યું છે તો કોણ? આ જે હું છે પેલો હામો. તો આ હું મરી ગયો મને કહેવાતું નથી. હે એને વાઢી ન નાખું. મારી બાયડી ઉપર કોઈ ખરાબ નજર કરે તો હું જોયા કરું. એને આમ છે ને આમ કોઈ અડે ને તોય મારાથી સહન ન થતું હોય અને તઈ કોક એને આમ બથ ભરે તો મારથી જોવાય. બરાબર છે. પોતાના પત્ની ઉપર આપણને એવું થવું પડે કે ભાઈ કોઈ હાથ ન અડાડે. આદમીમાં એવું જોમે હોવું જ હોય. પોતાની ઇજ્જત પર જાય તો માણસને સામનોય કરવો પડે. ના નથી કહેતો હું, પણ હજી એકવાર મને એમ થાય છે કે તું એના શેડા સુધી જા એમ કહું. હું નથી ના જ પાડતો તને, તું હું કામ આવું કરે છે એમ. તમે ઓળખતા નથી. અત્યારની છોકરીઓ બહુ તૈયાર હોય. તમને ખબર નથી ટોપી પહેરાવવામાં છે ને હોશિયાર હોય. ખબર નથી તમને? હે એ ગમે ત્યારે ઊંધી ટોપી આપણને પહેરાવી દે. આપણે યાર કે હું તને બહુ પ્રેમ કરું છું, તારા વગર રહી નહીં શકું, એમ કરીને છે ને એમ. મારે શું કેવું હવે? જો મારી વાત સાંભળો. હાસું નીકળ્યું ને એટલો વારો છે. તમે જુઓ. જો તું કહે છે માનવાલ, વાત સાચી નીકળી ને, અને એ તું કે એમ જ હશે કે આપણી વહુનું ચાલચલણ સારું નથી તો હું ધક્કા મારીને કાઢી મૂકીશ બસ. વાહ. પણ સાબિતી પહેલાં લાવ કે આ સાચું છે કે ખોટું છે, કે પે સામેવાળો વ્યક્તિ ખોટો છે. ડાયરેક્ટ નિર્ણય લેમાં હું એમ તને કહું છું. કાંઈ વાંધો નહીં. હું થોડોક સમય શાંતિ રાખું છું, પણ આ વાત હું ભૂલી નહીં. હું છે ને આ વાતનો તાગ મેળવીને જ રહે. આ મારો બેટો છે કોણ અને આવડી આ ક્યાં ક્યાં રમત કરે છે. મૂળિયા સુધી શા હું એ જ બસ મારું કહેવાનું એમ છે. ડાયરેક્ટ તું એમ ઉગ્ર થઈને મારવા દોડવું, કાઢી મૂકવું, આ કરવું એમ નહીં કર. હું એ જ તને સમજાવું છું. પહેલાં એના મૂળિયા સુધી જા, પછી જોઈએ બધું એમ. તો પછી આ ફોટા ક્યાંથી આવ્યા એ જાણવું પડશે મારે પહેલાં તો. ફોટા છે ને ફોટા પાડવાવાળો વ્યક્તિ તો હારે હશે જ ને એની, એમાં મને ખબર પડશે. હાલો આપણી હવે ફોટા પડ્યા હાલ, તારી વાત હું માની લીધું. તો એની હારે કોક તો હશે ને ફોટા પાડવાવાળો. હું એ જ કહું માન કે છું. સામેવાળા વ્યક્તિએ ફોટા પડ્યા, આપણી વહુ નથી, એની હારે કોક તો હશે ને. બસ હા ઈ જ ગોતવાનો છે અમારે. ઈ જ ગોતવાનો છે. ઈ ઘડી જાય ને તો બધો ખેલ પૂરો થઈ જાય. એ બસ એ જાણ પહેલાં, પછી તારા ડિસિઝન પ્રમાણે હું તારે હારે જ છું. હું તારો વિરોધ નથી કરતો, પણ પાકું વસ્તુ જાણ. મારું એમ કહેવાનું છે ડાયરેક્ટ. જો મારી વાત સાંભળો.
જો આમાં મારી ઘરવાળી હાસી હશે ને તો પહેલાંના રામ રમાડી દઈશ, બાકી મારી ઘરવાળીનો વાક છે તો પછી એના. જો તારી વાત સાચી હશે ને બેટા, તો આપણે એને પપ્પાને ઘરે મોકલી દેવું, હાલ કોઈ ના નથી પાડતો. અને ઓલા વ્યક્તિનો વાંક હશે તો તોય પણ હું તને કહું, જઈને તરત માર ધૂળ કરે, બે ધોલ માર, ધીકા માર, પાટું માર, પણ કાંઈ પણ કરતાં પહેલાં વિચાર કરજો, કંઈક અવળું ન થઈ જાય. કાંઈ એવડું નહીં થાય, કાંઈ એવડું નહીં થાય. તમે તમારા મગજના ગોળા ન દોડાવો, તમે શાંતિથી બેહો અહીંયા, એ બધું હું વહીવટ કરી નાખીને બધું સંભાળે. મને બધી ખબર છે કે ક્યારે કોનો વહીવટ કેમ કરવો. એટલે તમે છે ને ઘરે બેઠા બેઠા એ જ ધ્યાન રાખો, બાકી હું સંભાળું છું. ના ના આવો ને, એક મિનિટ. અરે પણ બધાને અરે પણ રેવા દે ને, શું કામ બધાને બોલાવે છે? હું કામ? કામ છે મારે. કેમ બધાને ભેગા કર્યા? અચ્છા, ઘર સુધી લઈ આવી ગયા એમ ને તમે લોકો? ઘર સુધી આવી ગયા? હે આવ્યા નથી, હું લાવી છું. તું લાવી છે? હા. કેમ? તું શું કામ લાવી એને અહીંયા? હવે તમારે બોલવું છે કે હું જ બોલું? અરે પણ આ બધી વાતો થયા કરે, બધું જવા દે ને. હું કામ એમ નાની વાતને મોટી બનાવે છે? સંધ્યાબેન શેની વાત કરી રહ્યા છો? અને શું થયું? આ અશોકભાઈ આપણા ઘરે શું કામ આવ્યા છે? હા, તમારા લોકોના ફોટાને લઈને જે બહુ મોટી મેટર થઈ ગઈ છે ને આપણા ઘરમાં, જેના લીધે તમે ઘર છોડીને જાઓ છો. ભાઈ તમારા ઉપર શંકા કરે છે. એટલે આ મારી સામે એને ભાઈ કહીશ તો હું માની જઈશ એમ? એમને હું ભાઈ જ માનું છું, કહેવાનો કંઈ જરૂરત નથી. તો ભાઈ અરે આવા ફોટા કોણ પડાવે? હા તો હજુ તમારે તમારી જ ચલાવી છે. એટલે શું છે આ બધું? હે સંધ્યા, શું છે શું આ બધું? એ જ કહું છું, એક જ મિનિટ. તમે બોલો છો કે મેં તમને ઘરે કીધું તો એ કહી દઉં, પોલીસમાં કેસ કરી દઉં? ના 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 તો સંધ્યા, બોલો. જો કેસ કરીશ ને તો ખોટી બદનામી થશે. એક જ સોસાયટીમાં રહેવું. અને આવી રીતે કેસ કરવાની શું કામ વાત કરો છો સંધ્યાબેન? એમ પણ બિચારા અશોકભાઈને છે ને મગજમાં કંઈ ગાંઠ છે. ગાંઠ? એમણે જ મને કહ્યું હતું, તે દિવસ એમને ચક્કર આવ્યા હતા ને ત્યારે એમણે મને કહ્યું હતું કે એમને ગાંઠ છે અને ક્યારેક ક્યારેક આવી રીતે ચક્કર આવી જાય છે. એટલા માટે તો હું એમને એમના ઘરે સુધી મૂકવા ગઈ હતી. અને દવા પણ છે ને એ ઘરે નથી રાખતા, કારણ કે આંટીને ખબર નથી. દવા પેલા નિલેશભાઈના ઘરે મૂકી રાખે છે, એવું બધું મને કહેતા હતા. હા ભાઈ, આમાં એવું છે કે થોડા સમય પહેલા ભાભી આ હિરલ માસીને ત્યાં ગયા હતા. કંઈક બોલવાનું થયું હશે બંને વચ્ચે. અને આપણે આ પાડોશી માસી તો છે એવા કે એને કોઈ કહીને ન જવું જોઈએ, ગમે તે થઈ જાય. પછી જે કહીને જાય એની ઇજ્જત જાય તોય ભલે જાતી, પણ એ તો એના કાંડ કરીને જ રહે. હાલો બટા, આપણે કઈ કામ છે? ઉભા રહો, વાત સાંભળો તો પૂરી. પછી હજી નથી પતી, શાંતિ રાખો. પણ સંધ્યાબેન એ અને વાતમાં તું કઈ એ શાંતિ રાખ. લેવાનું નહોતું. હવે હું બોલું? પછી આગળ બોલ. એટલા માટે એ બંને મા દીકરા એવો પ્લાન કર્યો કે આ અશોકભાઈ છે એ નાટક કરશે ચક્કર આવવાનું, અને ભાભી ત્યાંથી નીકળતા હતા. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે માણસ સહજ સ્વભાવ, કોઈ પણ માણસને કંઈ તકલીફ પડતી હોય તો એને મદદ કરવા જવાનું જ છે. એટલે ભાભી એને મદદ કરવા ગયા અને આ બેને એના ફોટા પાડી લીધા અને એ ફોટા પછી તમને મોકલ્યા. માત્ર ને માત્ર ભાભી એની સાથે બોલ્યા એ આ વસ્તુના લીધે. રાજ, માફ કરજે, અમે ભૂલ થઈ ગઈ. અને તો સમજાઈ? હા આ ફોટા જે તમારામાં આવ્યા ને એ વસ્તુ મેં એને એવું કહ્યું કે જો આ ફોટા તમે છે ને જે મોકલ્યા છે ને એ હું પોલીસમાં આપી દઈશ. જો મારી એટલા માટે એ લોકો સાચું બોલ્યા, નહીંતર હજી સુધી નહોતા બોલતા. પણ પતી ગયું ને, વાત પતી ગઈ ને. પોલીસને કહેવાની હું જરૂર છે? આપણે પાડોશી સવે. હા અને એમાં એવું હતું, મારા મમ્મીની યારે એ ઝઘડો કરવા આવ્યા હતા ને, એટલે એ કે કાંઈક કરવું પડશે. એટલે એણે મને પ્લાન આપ્યો. એ કે તું ખોટું બધું કહેજે કે માથામાં એ કે તને ગાંઠ છે ને ચક્કર આવે છે ને. હા, તારા ચક્કરના નાટકમાં મારી જિંદગી ચક્કરાવે ચડી ગઈ છે, એનું શું? હે રાજ, જેટલો અમારો વાંક છે એટલો તારો પણ વાંક તો છે જ ને ભાઈ. મારો શેનો વાંક? ઈ જ કે અમે ભલે બદલો લેવા માટે આ બધું કર્યું, પણ તારો સ્વભાવ પણ શંકાવાળો જ છે ને. પહેલેથી તું, તારી બાયડી અને તારી બેન, આ બે ઉપર આટલી બધી શંકા કરતો હતો. એનો જ અમે પાડોશે ફાયદો ઉઠાવ્યો ને.
દુખતી નસમાં પકડી લીધી ને. અરે પણ એનો શંકા વાળો સ્વભાવ છે, એમ તમારે શું લેવા દેવા હોય એમ કહો. અને અરે મેં એને તમે ઘડીક શાંતિ રાખો. મેં તમને કીધું હતું ને કે આવો સ્વભાવ નહીં રાખો, ડાયરેક્ટ ઝઘડા નહીં કરો. આજે એનું પરિણામ આવ્યું. અને હિરલબેન વાતમાં કાંઈ હતું નહીં. હું ફક્ત એટલું કહેવા માંગતી હતી કે તમે ટીવીનો વોલ્યુમ ધીમો રાખો. આ પપ્પા સૂઈ જાય છે ને એમને તકલીફ પડે છે, એમની નીંદર પૂરી નથી થતી. એ બાબતનો તમે આટલો મોટો બદલો લીધો. અરે પણ અમે ક્યાં ક્યાં પિક્ચરના ગીત સાંભળતા હતા. અમે બપોર વચાડા શિવ કથા ને એવું બધું આવી સાંભળતા હતા ને. અરે ભલે ગમે તે સાંભળતા હોય પણ પોતાના ઘર સુધી મર્યાદિત રાખો ને. લોકોને સંભળાય એવું શું કામ રાખો છો? લોકો શું કામ હેરાન થવા જોઈએ? એટલું તમને નથી સમજાતું? હા, તમારો ત્રાસ છે ને તમારા ઘરમાં નહીં, આખી સોસાયટીમાં છે. બધા તમારાથી ત્રાસી ગયા છે અને તમારી આવી હરકતોના લીધે હવે તો મને એવું થાય છે કે આપણે છે ને સોસાયટીના પ્રમુખને વાત કરવી જોઈએ કે આ લોકોને ઘર જ લઈ લે, આ લોકો પાસેથી કાઢી મૂકે સોસાયટી. અરે પણ અમારે પોતાનું ઘર છે, કઈ થોડું ભાડે રહી પોતાનું હોય તો શું થઈ ગયું? એ તો પ્રમુખ જે નિર્ણય લઈને એ જ થાય. બરાબર, જવું પડે. વાત સાંભળો, ભૂલ થઈ ગઈ. જવા દો ને ભાભી. રાજભાઈ, હા, ભૂલ તો તમારી થઈ ગઈ છે. તમારા કરતાં મોટી ભૂલ મારાથી થઈ ગઈ છે. હા, મારા સ્વભાવને લીધે તમને લોકોને આ મોકો મળી ગયો. તમે એનો ફાયદો ઉપાડીને મારા જીવનમાં દિવાસળી સાપી દીધી. ભૂલ તમે કરી અને સજા હું ભોગવી રહ્યો છું. કાંઈ નહીં, તમે જે કર્યું એ તમારા કર્મ તમે ભોગવો. સુધરી જાજો. હવે હરકત આવી કરીને તો પ્રમુખને કહીને હકીકત કાઢી તો મૂકશું. એ ફાઇનલ વાત છે. બરાબર, જાઓ હવે નીકળો. જય શ્રી કૃષ્ણ. મને માફ કરજો. લો, સમજતા નથી. છો એમ પણ મેં નિર્ણય કર્યો જ છે. તમે કહ્યું હતું ને કે જતી રહે, તો મેં મારા ઘરે ફોન કરી દીધો છે. મારો ભાઈ મને આજે લેવા આવે છે. જો, સોરી, મને સમજાઈ ગયું. હવે હું બધી ચોખવટ કરું એટલે તું સમજદાર જ છે કે મારે તને કહેવું નહીં પડે. મને ખબર છે કે એ લોકોના કારણે મેં તારા ઉપર વધારે પડતું હાથ ઉપાડ્યું. હા, સોરી. એવું હોય તો તું મારા પર હાથ ઉપાડી લે. પણ જો, તું ઘર છોડીને નહીં જા પ્લીઝ. મારે બીજું કંઈ નથી કહેવું. ઠીક છે, પણ જો બીજી વખત આવું કંઈ થયું ને તો હું નહીં રહું. નહીં થાય. ભાઈ આમ જો એક કામ કર, તું લઈને જા અંદર. તારે મમ્મી પપ્પાને હું ફોન કરી દઈશ. બરાબર, બધું સેટ થઈ જશે. હા હા, જા, આમ લઈ જા. ચાલ, મારે વાત કરવી છે તારી સાથે. ચાલે, હું કહું તને, તું ઘર છોડીને જવાની વાત નહીં કરતી, બીજું કંઈ નહીં, બસ.